તો આજે છે ને અમે નીકળી ગયા હતા રાજસ્થાન જવા માટે. રાજસ્થાનનું નામ પડે ને એટલે બધાને એમ કે આબુ ઉદયપુર જતા હશે, પણ અમે જતા હતા આ વખતે જવાઈ એક સારી જગ્યા છે, એને એક લેપર્ડ પોઈન્ટ તરીકે બી ઓળખાય છે. તો ત્યાં આગળ સરસ ડેમ પણ છે, આપણે આગળ જોઈએ શું જોવા મળે છે. તો થોડુંક મોડું થઈ ગયું હતું એટલે આપણે સીધી સાંજની છે ને સફારી લઈ લીધી. સીધી સફારી કરવા માટે આવી ગયા અને ભાઈ સરસ જગ્યાએ એક હિલ ઉપર લઈને આવ્યા છે. અને એમનું કહેવું એમ છે કે આ સામેવાળા પહાડ પર છે ને એક સામે સવારે ફિમેલ લેપર્ડ જીવદા કરીને જોવા મળી હતી. તો જો અત્યારે સાંજે બહાર આવે તો જોવા મળી જાય એમ, પણ જોવા તો ના મળી. એક કોલ આવ્યો છે તો ત્યાં આગળ બીજી જગ્યાએ સાઇટિંગ થયું છે, તો ત્યાં આગળ હવે અમે બીજી જગ્યાએ જોવા જઈએ છીએ. બીજી જગ્યાએ પહોંચ્યા અમે ને અમને છે ને એક મેલ લેપર્ડ જોવા મળ્યો જેનું નામ છે બજરંગ. આ ભાઈનું કહેવું એમ છે કે બહુ ઓછા મેલ લેપર્ડ જલ્દી જોવા મળે બધાને. તમે નસીબદાર છો તો જોવા મળી રહ્યો છે. થોડી વાર ઊભા રહ્યા પણ પછી એ નીચે ઉતરી ગયો એટલે હવે અમે પાછા રૂમ પર જઈ રહ્યા છીએ. એમનું કહેવું એમ છે કે રસ્તામાં પણ જોવા મળી શકે. તો હવે અમે રૂમ પર જઈને કાલ સવારે બીજી સફારી છે સવારની, તો એ લઈશું. અને ત્યાં સુધી એ ભાઈનું કહેવું એમ છે કે આ રસ્તામાં એ નીચે ઉતર્યો છે તો કદાચ જોતું રહેવું, તો કદાચ સાઈડમાંથી કદાચ રોડ ક્રોસ કરતો હોય તો તમને કદાચ જોવા મળી જાય. હવે જોઈએ આગળ મળે છે કે નહીં. સવારની સફારી લીધી પણ સવારમાં પણ એક બી ફિમેલ કે મેલ જોવા મળ્યો નહીં. એટલે હવે અમે આવી ગયા હતા ડેમના નજીક, જ્યાં આગળ મગર જોવા મળે છે અને ચા પીવાનું અહીંયા આગળ આપણો પ્રોગ્રામ છે. આ ભાઈ કે સરસ જગ્યા છે, એટલે જગ્યા તો બહુ સારી છે. સવારના 5 વાગ્યાના ઉઠેલા છીએ અમે, પણ એક બી ફિમેલ જે જગ્યાએ લાસ્ટમાં જોવા મળી હતી જે કેવમાં, પણ આજે સવારે અમે સાઇટિંગ કર્યું પણ ત્યાં આગળ બહાર આવી નથી. એટલે થોડો ગરમીનો ટાઈમ છે એટલે મે બી કદાચ આવી જાત વહેલા, પણ આજે જોવા મળી નહીં. કદાચ નસીબમાં નહીં હોય, પણ કાલે બહુ સરસ સાઇટિંગ થઈ ગયું. જો મગર કેવો પડ્યા છે. અત્યારે છે ને ગરમી થોડી ઓછી એટલે બહાર છે, પછી પાછા અંદર જતા રહેશે. એટલે હવે અમે છે ને ચા બા બતાવીને પછી અમે નીકળ્યા એક ફિમેલ લેપર્ડને શોધવા માટે, જે અમે ગઈકાલે બી થોડું શોધવાની ટ્રાય કરી હતી. આ ભાઈ બહુ સરસ મહેનત કરી રહ્યા છે. એમનું કહેવું એમ છે કે આ જે કેવ છે એમાં મે બી નીચે હોઈ શકે, કાં તો એ એકદમ ટોપ પર હશે. અહીંયા આગળ આ જે કેવ છે એ છે એક પદ્મા નામની ફિમેલ છે એનું. જો બહાર આવીને બેસી ગઈ હતી થોડીક ઠંડકમાં, અને બીજી સાઈડે નીકળી ગઈ. એટલે હવે અમે બીજી સાઈડ જઈ રહ્યા છે. જોઈએ આપણે ક્યાં સુધી, થોડીક વાર જોઈશું. પછી ગરમી વધી ગઈ એટલે હવે પાછા રૂમ પર જતા રહીશું કદાચ. અને રૂમની ને રિસોર્ટની જે ટૂર છે મારી, અમદાવાદથી અમે આવ્યા છીએ, એનો હું સેકન્ડ પાર્ટ જ્યારે બનાવીશ એમાં હું તમને બતાવીશ કે રિસોર્ટ કેવો છે અને કેવી રીતે આવ્યા અમે, અને કઈ કઈ જગ્યાએ આપણે વચ્ચે ઊભું રહેવું ને કઈ જગ્યાએ આપણે ચા નાસ્તો ને જમવું. બહુ સરસ સરસ જગ્યા છે. તો હું આગળના વિડીયોમાં બતાવીશ. જય માતાજી.